જુલાઈ 2026 રોજના વિડીયો છે બરાબર। ખેડૂત ભાઈના માધ્યમ સાંભળીશું આપણે। હવે આ 5 વીઘામાં આજે અબ્બાસ કાકા આપણે શું કર્યું શરૂઆતના અત્યાર સુધી આમાં? એમાં આપણે રિચાર્જ બુસ્ટર રૂટ રાજા હા પછી ફેક્ટર હા બુસ્ટર એ બધી ટ્રીટમેન્ટ મતલબ સાવરિયા ઓર્ગેનિકની બધી ટ્રીટમેન્ટ। તો આ તમે જે ટ્રીટમેન્ટ અત્યારે સાવરિયા કંપનીની વાપરો છો તો તમને શું લાગે છે? બહુ સારું રિઝલ્ટ છે સાહેબ। ખર્ચામાં બધી વાત ખર્ચામાં બી ઓછું છે, દવા બી બહુ સારી છે, પરફેક્ટ દવા છે અને રિઝલ્ટ બી બહુ। ઓકે, અને સ્પ્રેમાં સ્પ્રેની અંદર ઓલ આઉટ રિચાર્જ તેજ આ તમે ટ્રીટમેન્ટ આપી છે ખાતર અને દવાની અંદર બરાબર બસ તો આજની સિચ્યુએશન પ્રમાણે શું લાગે છે કંટ્રોલીમાં? કંટ્રોલીમાં પહેલાં શરૂઆતની અંદર લગભગ 20 કિલો નીકળ્યા હતા, પછી 66 કિલો નીકળ્યા અને આવે નહીં તો 3.5 ક્વિન્ટલ નીકળ્યા છે। 3.5 ક્વિન્ટલ કેટલા વીઘાનો મંડપ છે? હા 5 વીઘાનું છે। 5 વીઘાનો મંડપ છે, 3.5 ક્વિન્ટલ માલ આમાંથી કાઢ્યો। કઈ તારીખે કાઢ્યો આપણે? 2 દિવસ છે, આ ત્રીજો દિવસ સાત છે। આ સાચું છે? બિલકુલ પરફેક્ટ। કંટ્રોલ એકદમ ફ્રેશ છે, પાન કુમાર ગ્રીનરી વાળી 1 નંબર ટોપની છે બરાબર। ખેડૂત ભાઈઓ આજે ખાસ ચોમાસુ પાકની અંદર કંટ્રોલની વાત કરી લઈએ। અત્યારે આ વર્ષે વરસાદનો અભાવ થોડો હોવા છતાં પણ જે સાવરિયા ઓર્ગેનિક કંપની જ્યારે કંટ્રોલની વાત આવે ત્યારે દરેક ખેડૂતના મોઢામાંથી સાવરિયા સાંભળવા મળશે। એની પાછળનું કારણ છે, પેલા પંકજભાઈ કંટ્રોલ બતાવી દો કે આજે સેટિંગ છે, આ છે 17 જુલાઈ 2026 રોજના વિડીયો છે બરાબર। ખેડૂત ભાઈના માધ્યમ સાંભળીશું આપણે। તો જરા આ પ્લોટમાંથી કેટલું કંટ્રોલ કાઢે છે, શું ટ્રીટમેન્ટ આપી એમને અને શું કરવાથી અત્યારે આ પરિણામ એમને હાંસલ કર્યું છે। તો આ ગામ છે ગામ ટીંબી, તાલુકો કરજણ તાલુકાનું ટીંબી કરીને ગામ છે। ખેડૂત ભાઈ છે અબ્બાસભાઈ। અબ્બાસ કાકા નમસ્કાર। નમસ્કાર। અચ્છા અબ્બાસ કાકા કેટલા વીઘા કંટ્રોલ છે આપણી? 5 વીઘા છે। 5 વીઘા છે, અંદર બીજી 5 વીઘા અલગ, બીજા 5 વીઘા અલગ છે। હવે આ 5 વીઘામાં આજે અબ્બાસ કાકા આપણે શું કર્યું શરૂઆતથી અત્યાર સુધી આમાં? એમાં આપણે રિચાર્જ બુસ્ટર રૂટ રાજા હા પછી ફેક્ટર હા બુસ્ટર એ બધી ટ્રીટમેન્ટ મતલબ સાવરિયા ઓર્ગેનિકની બધી ટ્રીટમેન્ટ કરી છે। ઓકે, અને સ્પ્રેમાં સ્પ્રેની અંદર ઓલ આઉટ રિચાર્જ તેજ રેગ્યુલર સ્પ્રે રેગ્યુલર સ્પ્રે ચાલે લેઝર બરાબર। આજની સિચ્યુએશન પર આજની સિચ્યુએશન તમે ટ્રીટમેન્ટ આપી છે ખાતર અને દવાની અંદર બરાબર બસ કાકા, તો આજની સિચ્યુએશન પ્રમાણે શું લાગે છે કંટ્રોલીમાં? કંટ્રોલીમાં પહેલા શરૂઆતની અંદર લગભગ 20 કિલો નીકળ્યા હતા, પછી 66 કિલો નીકળ્યા અને આવે નહીં તો 3.5 ક્વિન્ટલ નીકળ્યા છે। 3.5 ક્વિન્ટલ કેટલા વીઘાનો મંડપ છે? હા 5 વીઘાનું છે। 5 વીઘાનો મંડપ છે, 3.5 ક્વિન્ટલ માલ આમાંથી કાઢ્યો। કઈ તારીખે કાઢ્યો આપણે? 2 દિવસ છે, આ ત્રીજો દિવસ સાત છે। આ સાચું છે? બિલકુલ પરફેક્ટ બરાબર છે। ખેડૂત ભાઈઓ તમે જાતે પ્લોટની વિઝિટ કરી શકો છો। ટીંબી ગામના અબ્બાસભાઈ કરીને ખેડૂત છે બરાબર। 3.5 ક્વિન્ટલ 3.5 ક્વિન્ટલ 5 વીઘામાંથી માલ કાઢ્યો છે 2 દિવસ પહેલા। આજે 17 જુલાઈ 2026 રોજનો અત્યારે આ વિડીયો કલેક્ટ કર્યો છે। અબ્બાસ કાકા હાલની પોઝિશન જોતા અને માર્કેટની સિચ્યુએશન જોતા માલ કેવું કહેવાય આ કંટ્રોલીમાંથી? અત્યારે માલ કોઈનો બી નીકળતો નથી ગામની અંદર। બધા પૂછે છે કે શું ટ્રીટમેન્ટ કરો છો, હું તમારી ટ્રીટમેન્ટ જણાવું છું કે ભાઈ આ ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર, સાવરિયા ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ કરેલી છે। બીજા ખેડૂતો માલ નથી કરતા? માલ બહુ ઓછો નીકળે છે। એની પાછળનું કારણ ટ્રીટમેન્ટ છે બરાબર। તો આ તમે જે ટ્રીટમેન્ટ અત્યારે સાવરિયા કંપનીની વાપરો છો તો તમને શું લાગે છે? બહુ સારું રિઝલ્ટ છે સાહેબ। ખર્ચામાં બધી વાત ખર્ચામાં બી ઓછું છે, દવા બી બહુ સારી છે, પરફેક્ટ દવા છે અને રિઝલ્ટ બી બહુ સારું છે। બરાબર। તો આજે માર્કેટની સિચ્યુએશન જોવા જઈએ તો લગભગ જે ખેડૂતો ટ્રીટમેન્ટ નથી આપતા એ લોકોને સેટિંગમાં તકલીફ પડે છે। બિલકુલ બરાબર છે, જ્યારે સેટિંગ ચાલે છે બરાબર છે। તો ખેડૂત ભાઈ આ છે કંટ્રોલનો પાક। પંકજભાઈ ઓરલ એકવાર પ્લોટ બતાવવાનો પ્રયત્ન કરી નાખો, પાછળ નાખો, કેમેરો ફરી નાખો તમે। કંટ્રોલ એકદમ ફ્રેશ છે, પાન કુમાર ગ્રીનરી વાળી 1 નંબર ટોપની છે બરાબર। લાવી દો અબ્બાસ કાકા। આજે કરજણ તાલુકાના જેટલા પણ ખેડૂતો તમે સાંભળી રહ્યા છે એ ખેડૂતો શું મેસેજ આપવા માંગશો તમે? બસ સાવરિયા ઓર્ગેનિકની ટ્રીટમેન્ટ લો, એ તમારા ખેતરમાં આવીને વિઝિટ કરીને રોગનું નિદાન કરશે। બરાબર, ઓકે। ખેડૂત ભાઈઓ
તો તમે પણ આ લેવલના કંટ્રોલમાં રિઝલ્ટ હાંસિલ કરો છો તો એકવાર અવશ્ય સાવરિયા એગ્રો સેન્ટર કરજણની મુલાકાત કરો અને તમે પણ આ લેવલના રિઝલ્ટ હાંસિલ કરો છો તો એકવાર અવશ્ય મુલાકાત કરો. બરાબર. જય હિન્દ, જય ભારત.